નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપમાં હું ભાવેશ મેર ધોરણ 9 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતીના એકમ નંબર 8 ની, જેના પહેલા ભાગની માહિતી આપણે છેલ્લા તાસ દરમિયાન જોઈ અને બકુલભાઈ ત્રિપાઠી દ્વારા આપવામાં આવેલો સરસ મજાનો આ હાસ્ય નિબંધનો એક મુદ્દો આપણે ભાગ 1 સાથે એને જોયો. આજે આપણે આ એકમનો ભાગ નંબર 2 જોવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને એનો બેલ આઇકોન દબાવો એટલે તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમારા મોબાઈલ પર તમને મળી રહેશે. દરેકે વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે અને આપવામાં આવેલું ગૃહ કાર્ય હોય કે પાયકીનોટનું કાર્ય હોય એ પણ સમયાંતરે સમયસર કરતું રહેવાનું છે. શાળાઓ શરૂ થતા દરેક વિષય શિક્ષકો તમારી પાસેથી આપવામાં આવેલું હોમવર્ક એટલે લેસન અને તમને બનાવવા કીધેલી પાયકીનોટનું કાર્ય છે એ માંગશે. એટલે એક સાથે ભેગું ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખીને સમયસર તમારું ગૃહ કાર્ય અને પાયકીનોટનું કાર્ય કરતા રહેજો. સમય મળે તો વાંચન કરજો, લખવાની ટેવ પાડજો અને એકમ કસોટીના પેપરો છે એ પણ સમયાંતરે લખતા રહેજો. આજે આપણે વાત કરીએ છાલ, છોતરા અને ગોટલા, જેના પહેલા ભાગની માહિતી આપણે છેલ્લા ક્લાસમાં જોઈ હતી. આજે આપણે આ 8મા એકમનો બીજો ભાગ છે એની માહિતી વિષય સામગ્રીની સમજૂતી સમજવાની છે. આ બકુલ ત્રિપાઠી દ્વારા આપવામાં આવેલો સરસ મજાનો હાસ્ય નિબંધ છે અને એમનું પુસ્તક છે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. એમાંથી લેવામાં આવેલો સરસ મજાનો આ એકમ છે. ભાગ 1 માં આપણે શું શું જોયું બકુલ ત્રિપાઠી સામાન્યના જીવન સાથે સંકળાયેલો પરિચય અને એમના સાહિત્ય સ્વરૂપે અથવા તો એમનું સાહિત્ય સર્જન સ્વરૂપે આપણે એનો પરિચય છે એ મેળવ્યો હતો. આ એકમની ટૂંકમાં આપણે માહિતી મેળવી અને આ એકમના કેટલાક શબ્દો આપણે સમજ્યા. ત્યારબાદ આપણે પહેલા ભાગની માહિતી એની શરૂ કરી હતી. લેખકે વાત કરી હતી કે આપણી મૂળ સંસ્કૃતિ કેવી છે. વેદો, પુરાણો, ઉપનિષદો, રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતાની આપણી સંસ્કૃતિ છે. આ ધરતી ઉપર રામ, કૃષ્ણ અને ભગવાન બુદ્ધ જન્મ્યા. તો આવી આપણી સંસ્કૃતિ છે, પણ આપણે આજે ધીમે ધીમે આ સંસ્કૃતિને ભૂલી ગયા છીએ અને આજે આપણે આ સંસ્કૃતિને કેવું નવું નામ આપ્યું છે, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કારણ કે આપણે કોઈ પણ ધાર્મિક સ્થળોએ ફરવા ગયા હોઈએ, જોવાલાયક સ્થળોએ ગયા હોઈએ તો ત્યાં આપણે અસંખ્ય ગંદકી જોઈએ છીએ. એક કહેવત છે આપણામાં પ્રસરેલી કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પણ આજે આ કહેવતને આપણે બદલાવી નાખી અને જ્યાં પ્રભુતા ત્યાં ગંદકી એવી આપણે નવી કહેવત છે બહાર પાડી છે. કારણ કે દરેક વ્યક્તિ જ્યારે પણ કોઈ ધાર્મિક સ્થળોએ ફરવા જતો હોય ત્યારે લીધેલો સામાન વધારાનો હોય એટલે બધું ત્યાં ફેંકી દેતો હોય છે. તો આવી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને કવિએ કટાક્ષ અને વ્યંગવાળા કેટલાક સંવાદો આમાં રજૂ કર્યા છે. પોતાના સાથે બનેલી કેટલીક ઘટનાઓને ઉદાહરણ તરીકે આમાં મૂકીને આ નિબંધને, હાસ્ય નિબંધને વિશેષ કંઈક રૂપ આપવામાં લેખક છે સમર્થ રહ્યા છે. જોઈએ આપણે આગળ આ એકમનો ભાગ 2. આપણે વિશેષ સામગ્રીની વાત કરીને આગળ વધીએ. પેજ નંબર 51 પરથી આપણે શરૂ કરીએ. આપણા ઘરે કોઈ કેરી લાવ્યું હોય તો એમાંથી આપણે રસ કાઢી લઈએ અને એમાં કેરીમાંની છાલ અને એનું ગોટલું છે આપણે ફેંકી દેતા હોઈએ કે જાણે ગૌ માતાના માટે આપણે એ રાખ્યું હોય. એટલે ઘરની માતા માટે આપણે રસ કાઢીએ અને ગૌ માતાને આપણે છાલ અને ગોટલા સેવા પણ કરતા હોઈએ. આવી કંઈક વાત આપણે છેલ્લે કરી હતી. આજે આપણે જોઈએ આગળના પેજ નંબરની વાત. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. મ્યુનિસિપાલિટીએ ઠેર ઠેર કચરા પેટીઓ, ટોપલાઓ, પીપ આવું બધું મૂકેલું છે, ડબ્બાઓ મૂક્યા હોય. કારણ કે તમે તમારો વધારાનો કચરો છે એમાં નાખી શકો. અત્યારે તો
ઘરે ઘરે એકત્રિત કરતું વાહન આવે, તમારા ઘરની ડોલ ભરેલો કચરો છે એમાં તમે નાખી શકો, પરંતુ આવી સુવિધા હોવા છતાં પણ આપણે શું કરીએ, કચરાપેટી બાજુમાં પડી છે અને આપણે એનાથી થોડા દૂર છે, આપણે કંઈ ખાધું તો પાછું ગોટો વળીને નીચે નાખી દઈએ, કચરાપેટીમાં નાખવાની આપણે તકલીફ પણ ઉઠાવતા નથી. એટલે કવિ આ લેખક છે આ બાબતો ઉપર વ્યંગ કરે છે. એનું કારણ આપણે સમજવું જોઈએ. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? આપણને એમ થાય ગાય માતાને આપણે ખવડાવવું છે એટલે મેં છાલને ગોટલું નાખ્યું, પણ આપણે પીપમાં તો ગોટલું નાખી દીધું પણ એ ક્યાં ગયું તળીએ. આપણને મનમાં એમ થાય કે મેં નાખ્યું છે ગાય માતાને ખવડાવવા માટે, એટલે આપણને મનમાં પાછું એમ થાય કે કાંઈ પીપમાં નથી નાખવું, એટલે આપણે રસ્તામાં નાખી દઈએ. શું વિચારીને કે આ પીપમાંથી ગાય માતા થોડા ખાઈ શકે, બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, એટલે જ આપણે બહાર નાખી દઈએ કે ગાયો ખાઈ લે ને. શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, શ્વાન એટલે કૂતરા, કૂતરાને પણ જો ગોટલાની છાલની સુગંધ લેવી હોય તો એ પણ લઈ શકે, પીપમાં હોય તો ન લઈ શકે. મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. મક્ષિકા એટલે માખી, માખીઓ પણ જો પીપમાં ઊંડે સુધી વહી ગયું દબાઈ ગયું હોય તો એના સ્વાદ ન માણી શકે, એટલે મક્ષિકા માખીઓ પણ જો આપણે બહાર ફેંકી હોય તો એના પર બેસીને સરસ મજાનો સ્વાદ માણી શકે. આપણે તો માનીએ છીએ કે જીવન માત્રને ઈશ્વરે ઘડેલો છે. આપણે શું માનીએ છીએ કે દરેક જીવનું નિર્માણ છે ઈશ્વર દ્વારા કરવામાં આવ્યું છે, ભગવાને માણસને અથવા દરેક જીવને બનાવ્યો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? એટલે આપણે શા માટે નાખી દઈએ બહાર? એવું મનમાં વિચારીએ કે આપણા છોકરા ખાઈને માખીઓ શા માટે બાકી રહે છે, એના બચ્ચાઓને ભૂખ નહીં લાગતી હોય? ના ચાલે. આપણે સંસ્કૃતિએ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. એકને મળે ને એકને ન મળે એવું તો ચાલે નહીં. એટલે આપણી સંસ્કૃતિ પણ એ જ કહે છે, આપણી સંસ્કૃતિ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી, સ્વાર્થ વગરનું કાર્ય કરવાનું. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના, એટલે જ આપણે એવું કરીએ છીએ કે આપણે સ્વાર્થી નથી. આમાં લેખકે કટાક્ષ કર્યો છે, આ બાબત સારી નથી, આપણે એવું કરીએ છીએ, પણ આડકતરી રીતે આપણને સમજાવવા માંગે છે કે આપણે આવું કરવું જોઈએ નહીં. છોતરા મોટા ભાગે મગફળી એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ ન આવતા, એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દીવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. છોતરા મોટા ભાગે શાના હોય? મગફળીના. ફોલી દાણા ખાઈ લઈએ અને ઢગલો કરીએ ખોપામાં, છોતરાઓનો. પણ આ એક મૂલ્યવાન વસ્તુ હોવા છતાં માખીઓને કે ગાયોને એનો કોઈ ઉપયોગ ન થાય, કેમ કે માખીઓ કે ગાયો એને ખાઈ ન શકે. એટલે આપણે શું કરીએ, ફોલેલી શીંગો છે એના ફોતરા કે છોતરા છે એ બધા એક ખૂણામાં કે એક દિવાલના પાસે કે રસ્તામાં આપણે એનો ઢગલો કરીને નાખી દેતા હોઈએ. આપણે શીંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ, એટલે કોઈને દેખાય નહીં એવી રીતે ગંદકી આપણે કરીએ, થોડા બધી બાજુ નાખી દઈએ એટલે બની ગયું કામ. સબભૂમિ ગોપાલ. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ કોતરા વિહોણી રાખી? આપણે શું માને બધી ધરતી ભગવાનની છે, તો આપણે ધરતીનો એકે છેડો એવો બાકી નહીં મૂકવાનો કે જ્યાં ગંદકી ન હોય. આ કટાક્ષ શબ્દો છે, આપણે આવું કરવું જોઈએ નહીં. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર કોતરા વેરતા ચાલ્યા જઈએ છીએ. આપણે પણ આવું ક્યાંક ને ક્યાંક કરીએ. સિનેમા હોલમાં ગયા હોઈએ, થિયેટરમાં ગયા હોઈએ, બગીચામાં ગયા હોઈએ, ઓફિસના કમ્પાઉન્ડમાં હોઈએ, શાળાના વર્ગખંડમાં હોઈએ, તો પણ આપણે ક્યાંક ને ક્યાંક કચરો છે ફેલાવતા હોઈએ. એક કવિએ એવું પણ કહેલું છે, શું કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. જીવન જન્મ મળે અને મૃત્યુ થાય એટલે આપણને હિન્દુ ધર્મ પ્રમાણે અગ્નિ સંસ્કાર આપવામાં આવે અને ઇસ્લામ ધર્મ પ્રમાણે એને દફનાવવામાં આવે. તો આ જિંદગીમાં રસ્તો તો સાવ ટૂંકો હતો, માત્ર કબર સુધી જવાનો, પણ આ રસ્તા સુધી પહોંચતા આપણે કેટલું બધું થાકી ગયા. બેફામનું આ કાવ્ય છે, સરસ કાવ્ય છે. શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. જિંદગીથી આપણે થાકી જઈએ છીએ માત્ર ઘરથી કબર સુધી પહોંચવામાં. રસ્તો ટૂંકો છે છતાં પણ આપણે એનાથી થાકી જઈએ છીએ, થાક અનુભવીએ છીએ.
મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો ઘરથી કબર સુધી જવાનો માર્ગ છે એ તો થાક વાળો નથી. જો તમારા હાથમાં ફોફા હોય, તમે વેરતા વેરતા જાઓ, ટહેલતા ટહેલતા ખાતા ખાતા જાઓ અને બધે ફોતરા વેરતા જાઓ તો આ રસ્તો છે ઝડપથી કપાઈ જાય. બીજા એક ફિલ્મી શાયરે ગીત પણ ગાયું છે કે દિલ કે ટુકડે હજારો હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એક ફિલ્મી ગીત છે, દિલ કે ટુકડે હજારો હુએ, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે. હવે દિલ જેવી વસ્તુ એ વળી શું વસ્તુ છે કે આપણામાંથી કેટલાકના પાસે જ હોય, બધા પાસે નથી હોતું. દિલ બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં. જેની પાસે દિલ હોય એનું દિલ યુવાનીમાં તૂટી જાય. એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ. એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. દિલ તો કેટલાક પાસે હોય, એમાં તે મળ્યું હોય એનું જુવાનીમાં તૂટી જાય. 1000 ટુકડા થાય એટલે એક ટુકડો આપણે આમ ફેંકીએ, એક ટુકડાને આમ ફેંકીએ. તો આવું તો દિલના ટુકડા ફેંકવાનું અને ગંદકી કરવાનું કાર્ય તો સૌભાગ્યવાળા, નસીબવાળા ને સદભાગ્યવાળાને જ મળતું હોય છે. પણ ફોફા કે ટુકડે દો ચાર કોઈ, એક યહાં ગીરા એક વહાં ગીરા. પણ આ ફોફાનું ગીત આપણે ગાઈએ તો ફોફા બધાને ઉપલબ્ધ મળી શકે. એટલે આપણે ફોફા કે ટુકડે ચાર હોય, એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ કેમ કે ફોફા તો બધા પાસે હોય. શૈશવથી કે વૃદ્ધાવસ્થા સુધી આપણે આ ગીતને ગાઈ શકીએ અને ફોફા વેરી શકીએ બેફામ. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે. આ સમય એવો હોય છે કે જ્યારે વ્યક્તિનું આકર્ષણ છે વિજાતીય પાત્ર તરફ વધતું હોય છે. એટલે કહે છે કે આવા દિલના ટુકડા વેરાયેલા તો આપણને માત્ર કોલેજોના કમ્પાઉન્ડમાં જોવા મળે. પણ ફોફા કે ટુકડે इधर उधर यहाँ वहाँ सब जगह. પણ ફોફાના ટુકડા આપણે કોલેજમાં ગોતવા ન જવા પડે, એ તો આપણને ગમે ત્યાં મળી શકે. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે. ફોફા વેરવા એમાં જીવ દયા સમાયેલી છે. કઈ રીતે? ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે. આપણે જીવ દયાનું કાર્ય છે. લેખક કટાક્ષ કરે છે કે એમાં જો સિંગના દાણા રહી ગયા હોય તો કીડીઓ છે એ દાણા ખાવા માટે ત્યાં આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત પણ આવી શકે છે. ક્યારેક તો એના પરિવારને લઈને એટલે ટોળામાં, તો ક્યારેક એના મિત્રોને લઈને આ દાણાની મિજબાની કરવા માટે આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકે. હવે કીડી તો બિચારું નાનું જંતુ કહેવાય, એ તો કેટલું ખાઈ શકે. પણ આપણે ફોતરા જે શીંગો ખાધી છે એના ફોતરાને વ્યવસ્થિત રૂમાલમાં ઢગલી કરીએ, એની એક નાની પોટલી બાંધી દઈએ, પોટલીને ખિસ્સામાં નાખી દઈએ. રસ્તે ચાલતા ચાલતા ક્યાંક મ્યુનિસિપાલિટીની કચરા પેટી આવે તો એમાં આપણે એને નાખી દેવા જોઈએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે. વિદેશોમાં બહુ કડક નિયમ છે. કેવો? પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહીએ. વિદેશમાં તો નિયમ છે કે રસ્તામાં ક્યાંય તમે કચરો ન ફેંકી શકો. પણ આપણે તો ભારતીય લોકો કેવા જીવદયાવાળા, દરેકનું ભલું થવું જોઈએ. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય? કીડીઓ બિચારી એક તો નાની, પગ એના નાના, ચાલીને કચરા પેટીએ ક્યારે સુધી પહોંચી શકે? બિચારી થાકી ન જાય. એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. એટલે આપણને દયા આવી જાય કે એક તો નાનું જીવ ચાલીને કેટલું ચાલે, એટલે આપણે એના ઉપર દયા કરીને ફોતરાની હોમ ડિલિવરી એટલે એ જ્યાં રહેશે ત્યાં આપણે એને ખાવા માટે આપી દઈએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું સવાણું અને એના દાણા બધી જગ્યાએ સર્વત્ર. એટલે કીડીઓ પણ સર્વત્ર થાય. આપણી લાગણીઓ સર્વવ્યાપી છે, બધી તરફ ફેલાયેલી. આપણે ત્યાં કીડી, મંકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી દરેક જગ્યાએ તમને જોવા મળે. જો ઘડીક બેઠો તો તમારો પગ છે લાલ મચ્છરો કરી દે. આપણે ત્યાં બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ.
આપણે ભેદભાવ નથી રાખતા, કટાક્ષ કર્યો છે કવિ લેખકે કે આપણે દરેક સાથે હળી મળીને રહીએ, પ્રાણી હોય, પશુ હોય કે જીવજંતુ હોય. મૂર્ખ યુરોપ અમેરિકા વાળા આ સમજી શકતા જ નથી. અમેરિકા અને યુરોપ વાળા તો મૂર્ખ છે, એ પ્રાણીઓને આટલો બધો પ્રેમ કરતા નથી. અરે રે કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય આવું હોવું જોઈએ નહીં. આપણે દરેક સાથે હળી મળીને રહેવું જોઈએ. કવિ લેખક કટાક્ષ કરે છે. અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છે. છાલ છોતરા અને ગોટલા આપણે અત્યારના સમયની એક સંસ્કૃતિ છે. આ તો છાલ આપણે આ સંસ્કૃતિનો પહેલો પાયો છે. છાલ બને તો કેળાની પણ નારંગીની, મોસંબીની કે નારિયેળની પણ ચાલે. છાલ એટલે કોઈ એક નહીં, કેળાની હોય તો વધારે સારું, નહીતર નારંગીની, મોસંબીની કે નાળિયેરીની પણ હોય તો ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ. જે આવી આ નાખી. પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. પણ ફેંકવું હોય આપણે છાલને તો કેળાની છાલ છે સૌથી સારામાં સારી ફેંકવા માટે. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી, એ તો આપણે પ્રિય રાષ્ટ્રીય રમત છે. કેળું આપણે કડીકમાં ખાઈ જઈએ અને છાલ લઈ ફટાક દઈને આપણે ઘા કરી દઈએ, આ આપણે રાષ્ટ્રીય રમત બની ગઈ છે. કવિ આપણને કટાક્ષથી લેખક આપણને કટાક્ષથી કહે છે. ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો. ઓલિમ્પિક વાળા દડા ફેંકની, ગોળા ફેંકની અને ભાલા ફેંકની સ્પર્ધાઓ રાખે એટલે આપણી ભારતીય રાષ્ટ્રીય રમત ગણી શકાય એવી કેળાની છાલ ફેંકની રમતનો પત્તો ખાતો નથી, એટલે એ ક્યાંય મળતી નથી. કાંસાનો ચંદ્રક પણ નથી મળતો આ છાલ ફેંકની રમતમાં. પણ કેળાની છાલની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે. ગોળા ફેંકને ભાલા ફેંકની બદલે જો છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતના કેટલાય બધા સુવર્ણ ચંદ્રક લઈ આવે. પેલામાં તો આપણને એક કાંસાનો પદક પણ મળ્યો નથી. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને, બીજાને તે પ્રેક્ટિસ જ ન હોય કે કેળાની છાલ કઈ રીતે ફેંકાય. એટલે ભારતના લોકો જીતે કેમ કે કાયમ પહેલેથી જ કરતા આવ્યા છે. કારણ કે પ્રેક્ટિસ જ ન હોય ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. બિચારાઓ શું કહેશે લેખક કે વિદેશમાં લોકો જે કેળા ખાય એ કેળાની છાલને આમ નામ તો ડબ્બામાં નથી નાખતા, પણ કેળાની છાલને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરે, પછી જે જગ્યાએ કચરાપેટી પડી છે ત્યાં જઈને એ છાલને એમાં નાખી આવે. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢે સંભળાવ્યું. અમેરિકામાં જ્યારે લેખક ગયા ત્યારે ખેલાડીને શું એને મોઢે કહી દીધું, તાકાત હોય તમારી માએ શેર શું ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંકની સ્પર્ધા. છે તાકાત? શું લેખકે કીધું હતું એને કે તમારામાં જો તાકાત હોય ને, તમારી માએ સવા શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં છાલ ફેંકની સ્પર્ધા રાખો. છે તાકાત કોઈની જીતવાની? એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂટ? વોટ ઇઝ શેર સૂટ એટલે ઓલા કીધું કે આ સૂટ એટલે શું? મેં કહ્યું કપાળ તમારું. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે. કેટલાક એવા પણ રેકોર્ડ બનાવવા વાળા વ્યક્તિઓને મેં જોયા છે કે જે ઘરે ત્રીજા માળે સૂતા હોય અને ત્યાંથી છાલ ફેંકે તો એની છાલ છે બારીમાંથી બહાર, બાલ્કનીમાંથી બહાર અને બરાબર રસ્તાની વચ્ચોવચ્ચ છે એ પડતી હોય છે. 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં, થોડી ઘણી આગી પાસે પણ નહીં, પણ ચોક્કસ એની જે જગ્યા હોય ત્યાંથી એ પડતી હોય છે. બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ. શું કહેશે? રસ્તાની વચ્ચે એટલે વચ્ચે જ પડે. ભલે ઘરે રૂમમાં સૂતા એને ફેંકી હોય, તમે ફૂટપટ્ટી લઈને માપો હોય તો માપી શકો, પણ ક્યાંય આગી પાછી થાય નહીં. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે ભારતના લોકો પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાળ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. કેટલાક બાળ મંદિરોમાં આપણી સંસ્કૃતિનો વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. અરે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં
આવી રહી છે. હવે શું થશે? આ આપણી છાલ ખેંચની સ્પર્ધા ભૂલાઈ જશે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આહા, શું કહેશે? પરિવર્તન જે આવશે એ બહુ દુઃખદ હશે. આ કટાક્ષવાળું વાક્ય છે. એટલે કહેશે કે ભારતીય સંસ્કૃતિ પોતાની જેમ છાલ છોકરાને ગોટલાની સંસ્કૃતિ છે એ અત્યારથી બાલ મંદિરમાં એને સ્વચ્છતાના પાઠો ભણાવવામાં આવી રહ્યા છે એટલે એ ભૂલી જશે. એટલે એનું કારુણ્ય એની જે દુઃખ છે લેખક કહેશે મને થઈ રહ્યું છે. તો આજના આ તાસમાં આપણે ભાગ 2 ના અંતની વાત કરીએ. સરસ મજાનો હાસ્ય નિબંધ આપણે જોયો અને કેટલાક અંદર આવતા ગીતોના વાક્યો હોય કે કાવ્ય પંક્તિઓની પણ માહિતી મેળવી. દરેક વિદ્યાર્થી મિત્રો એના શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, ત્રણદાર શબ્દો લખીને તમારી ટાઈપિંગ નોટમાં આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નોની નોંધ કરવાની છે. તો ઘરે રહો અને સુરક્ષિત રહોના ઉદ્દેશ્ય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા ફરી એકવાર જય સ્વામિનારાયણ.